લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં 31 ડિસેમ્બર 2025 ઉજવણી અંગે વિશેષ બંદોબસ્ત ગોઠવાયો. રાત્રિના નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે અત્રેના સુરેન્દ્રનગર જિલ્લાના બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી. 31 ડિસેમ્બર નવા વર્ષની ઉજવણીને ધ્યાને રાખી જિલ્લામાં એસપી 1, એએસપી 1, પ્રો આઈપીએસ 1, ડીવાયએસપી 4, પીઆઈ 15, પીએસઆઈ 36, પોલીસ 620 તથા એચજી અને જીઆરડી 370 ગોઠવવામાં આવેલ હતા. જિલ્લાની તમામ બાજુ પૂરી થતી હદ ખાતે કુલ 8 ચેકપોસ્ટ રાખવામાં આવેલી. ચેકપોસ્ટ સિવાય 31 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે શહેર વિસ્તારમાં એન્ટ્રી એક્ઝિટ તથા અન્ય મહત્વના કુલ 32 સ્થળો ખાતે વાહન ચેકિંગ હાથ ધર્યા છે. ચેકપોસ્ટ તથા વાહન ચેકિંગ પોઈન્ટ ખાતે કુલ 68 જેટલા બ્રેથ એનાલાઇઝર સાથે પોલીસ હાજર રહેશે અને તમામ શંકાસ્પદ ઇસમોને બ્રેથ એનાલાઇઝરથી ચેક કરવામાં આવી રહ્યા છે. શરાબ પીનારા ઇસમો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. એલસીબી, એસઓજી, પેરોલ, ફરલોની ટીમોના અધિકારીઓ કર્મચારીઓની 3 ટીમો બનાવેલ છે. જિલ્લામાં આવેલા હોટલો, ફાર્મ હાઉસ, ક્લબો, પ્રાઇવેટ પાર્ટી પ્લોટ વગેરે સ્થળોએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવ્યા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મહિલા પોલીસની ટીમ પ્લેન ક્લોથમાં તથા 20C ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું. બંદોબસ્તમાં રહેલ પોલીસ અધિકારી કર્મચારીઓ કુલ 201 બોડી વોર્ન કેમેરા સાથે ફરજ બજાવી હતી. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સૌથી પહેલા તો હું આપ તમામના માધ્યમથી સુરેન્દ્રનગરની જે જનતા છે, લોકો છે, આને હું બધાઈ આપું છું કે આપણા જે નવા વર્ષ હોય આ નવા વર્ષમાં તમામના જીવનમાં ખૂબ જ સમૃદ્ધિ અને સુખ શાંતિ આવે. આજનો જે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તરફથી સ્પેશિયલ જે અલગ અલગ ટીમો બનાવેલી છે અને અલગ અલગ જગ્યાએ અમે લોકો ચેકપોસ્ટ મૂકી છે. અલગ અલગ જે ટીમો અમે બનાવી છે લગભગ એલસીબીની 15થી એલસીબી અને એસઓજી બંને મળાવી અને આપણે પેરોલ ફરલો અને સાથે અલગ અલગ પોલીસ સ્ટેશનની 20 થી 25 ટીમ બનાવી છે અને એ ટીમ અલગ અલગ જે એરિયા છે ત્યાં ફૂટ પેટ્રોલિંગ કરશે. આને અલાવા લગભગ અલગ અલગ જગ્યાએ અમે લોકો ચેકપોસ્ટ ઊભી કરી છે અને એ જે ચેકપોસ્ટ છે ત્યાં બ્રીથ જે એનાલાઇઝર છે આના માધ્યમથી કોઈ પણ જે લોકો હશે અને કોઈ અમને એવા સંદિગ્ધ લાગશે કે જે દારૂ પીને અને બીજા કરીને હુડદંગ કરતા હોય અને ત્યાં ખોટા ફરતા હોય એવા લોકો માટે બ્રીથ એનાલાઇઝર પણ અમે અલગ અલગ જગ્યાએ મૂક્યા છે. અને અલાવા જે મેન જે પાણસીણા અને લખતર અને જે માલવણ જે ચોકડી છે ત્યાં અમે મોટી ચેકપોસ્ટ મૂકી છે. ત્યાં પીએસઆઈ લેવલના અધિકારી ત્યાં હાજર રહેશે અને હાઈવે ઉપર કોઈ પણ જાતની ટ્રાફિક જામ ના લાગે. આને અલાવા હાઈવે ઉપર કોઈ પણ ગેરકાયદેસર રૂપથી યા કોઈ દારૂનો પરિવહન યા બીજી વસ્તુ ના થાય એટલા માટે સઘન ચેકિંગ રાખવામાં આવેલ છે. આને અલાવા અલગ અલગ જે ફાર્મ હાઉસ છે અને ફાર્મ હાઉસમાં પણ ઘણા બધા એવી સૂચનાઓ અમને કંટ્રોલ રૂમથી અને બીજાથી મળતી હોય છે કે લોકો ત્યાં જે અલગ અલગ દારૂની અને બીજી પાર્ટી કરતા હોય આ માટે પણ અમે સરપ્રાઇઝ રૂપથી અલગ અલગ ટીમો બનાવી છે. એ ટીમો અલગ અલગ જગ્યા રેડ કરશે. આને અલાવા સ્પેશિયલ રૂપથી ભટ્ટીની જે પ્રોહિબિશનના ભટ્ટીની પણ અમે લોકો ડ્રાઈવ આપી છે અને આ ડ્રાઈવ આધારિત કાર્યવાહી અમે લોકો કરવાના છીએ. આને અલાવા જે શહેરમાં જે જાહેર રોડ ઉપર જે કાળા શીશાવાળી ગાડી અને જે ફટાકડા ફોડવા બાઇકથી અને બીજા બધા આ ઉપર પણ અમે કડકથી કડક કાર્યવાહી કરવા માટે અમારું જે કમાન્ડ એન્ડ કંટ્રોલ જે સેન્ટર છે આ પર બી અમે તમામ જે આખું સુરેન્દ્રનગર શહેર છે આ પર નજર રાખવાના છીએ અને અમને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કોઈ પણ કેમેરામાં એવી અમને કોઈ વસ્તુ મળશે તો આ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. આને અલાવા અમારા જે ડીવાયએસપી અને અમે જાતેથી તમામ જગ્યાએ ફરવાના છીએ અને જોવાના છીએ અને તમામ લોકો શાંતિથી અને ખુશીથી જે નવા વર્ષની ખુશી મનાવી શકે એટલા માટે સુરેન્દ્રનગર પોલીસ તરફથી પૂરતો બંદોબસ્ત કરવામાં આવેલ છે. હોર્સ પાર્ટી અને કેમલ પાર્ટી એ તમામને પણ ત્યાં બંદોબસ્ત મૂકવામાં આવેલ છે. આને અલાવા જીઆરડી, હોમગાર્ડ તમામના અલગ અલગ જગ્યા પર પોઈન્ટ મૂકવામાં આવેલ છે.